આમંત્રિત મહેમાનોનું હું વિજયભાઈ અશોકભાઈ ખુમાણ તથા સમસ્ત ઠવી ગ્રામ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમનો દોર આગળ ધપાવતા પહેલા હું માનનીય મંચસ્થ મહાનુભાવોને પ્રસંગોને અનુરૂપ જોગીદાસ બાપુના એક જીવનના પ્રસંગની વાત કરીશ અને ઠવી ગામનો ટૂંકમાં પરિચય આપીશ. સાવરકુંડલા તાલુકાનું ઠવી ગામ એ 2300ની વસ્તી ધરાવતું એક નાનકડું એવું ગામ છે. માનનીય સાહેબ શ્રી ઠવી ગામની જીઓગ્રાફિકલ કન્ડિશન એવી છે કે જેના હિસાબે ઠવી ગામમાં આજે 94 ચેકડેમનું બાંધકામ થયું છે. આ ચેકડેમના પાયાની શરૂઆત 1996માં માનનીય માજી સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની ગ્રાન્ટમાંથી થઈ હતી અને જે હાલમાં વન વિભાગ હેઠળ કન્ઝર્વેશન રિઝર્વ યોજના હેઠળ જે સંખ્યા 94 પહોંચી છે. આ ચેકડેમના વોટર કન્ઝર્વેશનના હિસાબે અમારું જળસ્તર બહુ ઊંચું આવ્યું છે. આ જળસ્તરના હિસાબે આજે અમારી ખેતીવાડી પણ ફાળી ફૂલી છે. સાવરકુંડલા તાલુકાનું ઠવી ગામ છે એ મુખ્યત્વે તાલુકા કક્ષાએ હોર્ટિકલ્ચર ક્રોપમાં આગવી ક્ષેત્રફળ ધરાવતું ગામ છે અને તમે ગુજરાતમાં ગમે ત્યાં પણ આંબાની કલમ જુઓ તો એ 60થી 70% ઠવી ગામમાંથી ગઈ હોય છે. આ ન માત્ર ગુજરાત પૂરતી સીમિત છે પણ આજે આ ઠવી ગામની આંબાની કલમો છે એ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ સુધી વિસ્તરેલી છે, જે અમારા ગામનો એક પ્લસ પોઈન્ટ છે. ત્યારબાદ વાત કરું તો ઠવી ગામ છે એની યુનિટી માટે પણ જિલ્લામાં એક આગવી ઓળખ ધરાવે છે, જે પણ એ અમારો પ્લસ પોઈન્ટ છે. અને વોટર કન્ઝર્વેશનના હિસાબે આજે પૂરા ગામમાં જે ઘરે ઘરે પાણી જાય છે એ 1988થી જ અમારે ઘરે ઘરે નળ પહોંચાડવામાં આવ્યું હતું અને સમગ્ર ગામમાં જે ઘરે ઘરે પાણી પહોંચે છે એ એક માત્ર કૂવામાંથી જ પાણી જાય છે, બીજો કોઈ સ્ત્રોત નથી, જે આ ચેકડેમના ફાળે જાય છે. થેન્ક યુ. એસપી સાહેબ જ્યારે ઠવી ગામને આંગણે પધાર્યા છે તો તેમનું સ્વાગત કરશે. સાહેબ પુષ્પગુચ્છ માનનીય એસપી સાહેબનું સ્વાગત કરશે અશોકભાઈ ખુમાણ અને બાબુભાઈ ખુમાણ. હું સાવરકુંડલા ડિવિઝનના માનનીય એસપી ગઢવી સાહેબને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધાર અને તેમનું સન્માન બચુભાઈ વિછિયા તથા શામળા ભગતને વિનંતી કરીશ કે માનનીય એસપી ગઢવી સાહેબનું સન્માન કરશે. બચુભાઈ વિછિયા અને શામળા ભગતને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારે. આગળ આપણી વચ્ચે લટુરિયા હનુમાન આશ્રમથી પરમ પૂજ્ય જસુ આગળ દીપકભાઈ માલાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું સન્માન કરવા રાણાભાઈ સરપંચ વિરડી તથા જીણાભાઈ પરમાર ઠવી જીગાભાઈ પરમાર
ઠવી તેમને વિનંતી કરીશ કે દીપકભાઈ માલાણીનું સન્માન કરશે. આગળ ચાંદુ સાહેબ આરએફઓના સન્માન માટે હું વ્યક્તિ વિશેષ દાદાઓનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણી ફરજ છે જોરદાર તાળીઓથી એમને વધાવશું. આગળ હું ધુરાજી વનરાજી સરવૈયા જયદીપ કન્સ્ટ્રક્શન એમને વિનંતી કરીશ કે આપે આપેલા અમૂલ્ય યોગદાનનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય તો સ્ટેજ પર પધારશે અને પોતાનું સન્માન ગ્રહણ કરશે. ધુરાજી વનરાજી સરવૈયા આપણે એમને જોરદાર તાળીઓથી વધાવશું કેમ કે એમણે આપણા માટે સામાન્ય નાગરિક માટે પોતાનું દાન આપી સીસીટીવીના પ્રોજેક્ટમાં પોતાનો સહયોગ આપી બીજાના હિત માટે કાર્ય કર્યું છે. ત્યારે વિશેષ યોગદાનનું સન્માન થતું હોય ત્યારે જોરદાર તાળીઓથી વધાવી. આગળ હું હરસુરભા જીવાભાઈ કસોટિયા નાળ તેઓને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારો અને પોતાનું વિશેષ યોગદાનનું સન્માન પ્રાપ્ત કરો. આગળ હું દીપકભાઈ દિનેશભાઈ મસરાણી વંડાને વિનંતી કરીશ કે પોતાના સ્ટેજ પર પધારો અને પોતાએ વિશેષ યોગદાન જે આપેલું છે એનું સન્માન પ્રાપ્ત કરો. રાજુભાઈ અમૃતભાઈ મહેત્રા આદિત્ય પેટ્રોલ પંપ વંડા એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર પધારો અને આપે વિશેષ યોગદાન આપ્યું છે એનું સન્માન પ્રાપ્ત કરો. આપણે જોરદાર તાળીઓથી વધાવશું કરેલા નિર્ણયને આપણે વધાવીએ અને જોરદાર તાળીઓથી એમને વધાવશું. આગળ હું વિશેષભાઈ અમૃતલાલ સોલંકી જે હરિઓમ મેડિકલ વંડાથી પધાર્યા છે તેમને વિનંતી કરીશ કે પોતાનું વિશેષ કામગીરી વિશેષ યોગદાનનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય તો સન્માન પ્રાપ્ત કરે. આગળ હું ચંદ્રેશભાઈ લાલજીભાઈ રામાણી જેઓ ફાચરિયાથી પધાર્યા છે એમને વિનંતી કરીશ કે આપે આપેલું વિશેષ યોગદાનનું જ્યારે સન્માન થતું હોય તો સન્માન પ્રાપ્ત કરો. આગળ હું દિલીપભાઈ ગંભીરભાઈ કુમાર જેઓ મેવાસાથી પધાર્યા છે એમને વિનંતી કરીશ કે નેતાશ્રી તે સિવાય સ્ટેજ ઉપરના તમામ મહાનુભાવશ્રી મુખ્યત્વે આ વિસ્તારના ઠવી ગામના સરપંચ શ્રી અશોકભાઈ ખુમાન મારા વંડાથી અને જિલ્લાથી પધારેલ અન્ય અધિકારીગણ અને સૌથી મહત્વનો આ કાર્યક્રમ માટે આપ સૌ આપનો કિંમતી સમય કાઢીને આ ઠવી ગામમાંથી ગામના આજુબાજુના વિસ્તારમાંથી પધારેલ તમામ મારા વાલા મિત્રો, કેટલાક દિવસોથી જ્યારથી બાપુ જોગીદાસ કુમારની મેં અમુક સ્ટોરી વાંચેલી છે, અમુક ડાયરામાં સાંભળેલી છે, ત્યારથી એ બાબતે એક ઉત્સુકતા હતી કે કેવી રીતનું જીવન હશે. અને ત્યારબાદ આજે એવા એક વ્યક્તિને જે દર વખતે સિસ્ટમ સાથે વ્યવસ્થા સાથે ચાલવું એ જરૂરી નહીં, સિસ્ટમ અને વ્યવસ્થા વિરોધ જઈને જે ઉચિત છે, જે ન્યાય પ્રવિષ્ટ છે, જે ન્યાયિક છે,
જે યજ્ઞ છે એ કરવું એ સાબિત કરવું અને તે માટે પોતાનું જીવન, પોતાનું ધન અને પોતાનું અસ્તિત્વ આપવું આજથી આ જ વિસ્તારમાં, આ જ પ્રદેશમાં આજથી કમ્પ્લીટ 200 વર્ષ પહેલા બાપુ જોગીદાસ બાપુ ખુમાને જે કાર્ય કરેલું છે અને તે કાર્યને ગૌરવવા માટે આપ લોકો આજે જે 4 રસ્તા ઉપર એની પ્રતિમાનું અનાવરણ કરેલું છે અને એ અનાવરણ માટે મને તક આપી એ હું બહુ મોટું સૌભાગ્ય માનું છું અને સૌથી પહેલા આપ સૌને તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. નોકરી કરતા અમુક યાદો કાયમ રહે છે. પોલીસમાં રોજ નવા ક્રાઇમ બને છે, નવા વિષય આવે છે, પણ આજથી 10 વર્ષ પહેલા હું જે જગ્યાએ નોકરી કરતો હતો અથવા આજથી 10 વર્ષ પછી જે જગ્યાએ નોકરી કરશું આમાંથી એ સમગ્ર પ્રવાસ દરમિયાન અમુક વસ્તુની જ યાદગીરી રહે છે અને મને પાકું ખાતરી છે કે આ ઠવી ગામ અને આજે આ બાપુની જે પ્રતિમાનું અનાવરણ કરેલ છે એની યાદી મારા સમગ્ર જીવનમાં મારા સાથે મારા મેમરીમાં રહેશે. જિલ્લા પોલીસ તરફથી જે એક ઉપક્રમ ચાલુ કરવામાં આવેલ છે મારા સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત આ વિસ્તારમાં, આ ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યલક્ષી કાર્યમાં જેમને પોતાનું પૂરું જીવન